ત્રણ વિધા છે સાહેબ કોઈ પણને પારખવાની. કોઈ પણ આપણે ત્યાં સાહેબ આપણે તો જીવતા છીએ પુષ્પરાજભાઈ, આપણે તો જીવતા છીએ, સમજીએ છીએ, બોલી શકીએ છીએ, સમજી શકીએ છીએ, ક્યારેક મૌન રહી શકીએ છીએ અને ક્યારેક મુખર થઈ શકીએ છીએ. બધી જ વિધા બધી જ આપણી પાસે છે. પણ તમે નાનું મરચું પણ લ્યો ને તો એનો પણ એક સ્વભાવ છે. આ જગતમાં પરમાત્માએ જે પણ વસ્તુને જન્મ આપી છે, એક તણખલું ઉગે ને એ તો આપણને અનુભવ નથી, બાકી એ તણખલાનો એક સ્વભાવ છે. એક તણખલાનું પણ એક સામર્થ્ય છે અને એ તણખલાનું પણ એક સ્વરૂપ છે. કંઈ પણ તમારી આજુબાજુમાં જે રચાયું છે, દાખલા તરીકે આ જે ધરા પર આપણે રહીએ છીએ પૃથ્વી, જરા ધ્યાન આપજો સાહેબ, જે ધરા પર આપણે રહીએ છીએ પૃથ્વી, આ પૃથ્વીનું પણ કંઈક સામર્થ્ય છે, પૃથ્વીનું પણ કંઈક સ્વરૂપ છે અને પૃથ્વીનો પણ કંઈક સ્વભાવ છે. હા, S3 સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ.